चलो હવે मस्ती नो दाखलो, मस्ती में झूमता है, मस्ती में करता है, मस्ती में दाखला गणता है बापा। ब्रह्मा અને વિષ્ણુ સ્વાધ્યાયનો 8મો દાખલો છે ફ્રેન્ડ્સ। બ્રહ્મા અને વિષ્ણુ આખા વાર્ષિક હિસાબની અંદર જો કોઈ ઈઝીમાં ઈઝી સમ હોય ને ફ્રેન્ડ્સ તો આ બ્રહ્મા અને વિષ્ણુનો સમ છે। તો આપણે લોકો શું કરીએ કે બ્રહ્મા અને વિષ્ણુનો જે સમ છે એને ઈઝીલી કઈ રીતના બને એવી ટ્રાય કરી। ઓકે, સૌથી પહેલા બ્રહ્મા અને વિષ્ણુ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે। બ્રહ્મા અને વિષ્ણુનો નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 3:2। તારીખ 31/3/17 રોજના કાચા સબેરા અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો। હવે આપણને બધા લોકોને ટેવ છે કે વાર્ષિક હિસાબ કહે એટલે આપણે બધું બનાવીએ, વેપાર, નફા નુકસાન ફાળવણી, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સર્વે। પણ જ્યારે હું આ દાખલો જોતો હતો અને જમા બાજુ જોયું તો ખબર પડી એ હે વેપાર ખાતું આપ્યું। જમા બાજુમાં વેપાર ખાતું આપ્યું। ધેટ મીન્સ વોટ કે ઓલરેડી વેપાર ખાતું એ લોકોએ બનાવી લીધું છે। તો એને બનાવી લીધું છે તો સર આપણે બનાવવાની જરૂર નથી ને? નહીં, બનાવવાની જરૂર નથી। પણ કેવા સંજોગોમાં? તો જરૂર છે કે નહીં એ ડિપેન્ડ કરશે હવાલા ઉપરથી। કોણ ડિપેન્ડ કરશે? હવાલા। એટલે હવાલાને આધારે ખબર પડશે કે આપણે વેપાર ખાતાનું સુધારેલ બનાવવાનું છે કે નહીં। એટલે કે વેપાર ખાતું એને બનાવ્યું છે એમાં કઈ ભૂલ હશે તો આપણે શું બનાવશું? સુધારેલ। પણ ભૂલ જોવા માટે આપણે ક્યાં જવું પડે? હવાલા। જો હવાલામાં કોઈ એવા હવાલા હોય કે જે વેપાર ખાતે આવતા હતા અને આ લોકોએ ધ્યાનમાં લીધા ન હોય તો આપણે ફરીથી એક વેપાર ખાતું બનાવવું પડશે અને એનું નામ આપવું પડશે સુધારેલ વેપાર ખાતું। અત્યારે આપણે એવું એઝ્યુમ કરીએ કે વેપાર ખાતું એ લોકોએ બનાવી લીધું છે, ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, આખર માલ સ્ટોક બધું લખી લીધું હશે। હવે હવાલા જોઈએ, જો એમાં કોઈ એવો હવાલો હશે કે જે વેપાર ખાતામાં આવતો હતો તો ડેફિનેટલી આપણે ઈ હવાલો કરવો પડશે। પેલું, મશીનરી પર 6%, ફર્નિચર ફિક્સર પર 20% ઘસારો। તો આમાંથી બે માંથી એકેયનો ઘસારો વેપાર ખાતે આવતો નથી। ઓકે, બીજો હવાલો, દેવાદારમાંથી ખાલખાદ માંડી વાળો તો ખાલખાદની એન્ટ્રી પણ વેપાર ખાતે આવતી નથી। બ્રહ્મા વિષ્ણુ અનુગ્રહ 5 અને 4000 વાર્ષિક પગાર દેવાનો છે તો એ પગારની એન્ટ્રી પણ વેપાર ખાતે આવતી નથી। અને કમિશનના મળવાના બાકી એ પણ વેપાર ખાતે નહીં આવે અને પગાર ચૂકવવાનો બાકી એ પણ વેપાર ખાતે આવશે નહીં। એનો મતલબ એમ કે ખરેખર હવે આપણે વેપાર ખાતું કાંઈ બનાવવાની જરૂર છે ને એનો મતલબ કે એને જે વેપાર ખાતું બનાવ્યું છે એ કેવું છે? સાચું છે। એને બનાવ્યું સાચું છે તો હવે આપણે વેપાર ખાતું સુધારેલ બનાવવાની કોઈ પણ જાતની જરૂર છે નહીં। સમજ્યા મારી વાત કે નહીં? તો હવે આપણે લોકો કરવાનું છે શું? તો કે હવે આપણે લોકોએ વાર્ષિક હિસાબ ગણવાના છે અહીંથી। એનો મતલબ એવો થયો કે આપણે વેપાર ખાતાની હવે જરૂર છે નહીં। તમને એમ થાય કે નથી જરૂર તો શું કામ એને કરાયું? એક્ઝામમાં તો ખબર નહીં હોય, એક્ઝામમાં ખબર હશે નહીં। અને બીજી વસ્તુ એ છે કે એકવાર ભૂલ કરશો તો તમને ખબર પડશે કે આ વસ્તુ જોવાની છે, બરોબર? અને ઇન્ટેન્શનલી જ મેં તમને લોકોને ફરજિયાત વેપાર ખાતું બનાવ્યું કારણ કે હું ઈચ્છતો હતો કે તમે ભૂલ કરો। બેનું તમે છેલ્લે બેન વાતો કહીશું તો આ નહીં મેળ આવે, આખું ચેપ્ટર અઘરું છે, બરોબર છે? તો પછી હવે આર્ટ્સમાં નહીં મજા આવે। ચાલો હવે આવે છે બ્રહ્મા અને સૌથી પહેલા મેં તમને લોકોને ઓલવેઝ શીખવાડ્યું છે આપણે બે વસ્તુ પહેલા અહીંયા જોવાની છે। પહેલા તો કે વર્ષ પૂરું ક્યારે થાય? 31/3/17। એનો મતલબ એવો છે કે આ વર્ષ શરૂઆત ક્યારેથી હોય છે? 1/4/2016 માં। ઓકે, શરૂઆત ક્યારે થઈ હશે આ વર્ષની? 1/4/2016। ઓકે, બીજું, દાખલાની શરૂઆત ઓલવેઝ ક્યાંથી કરવાની હતી? મૂડી લખીને। મૂડી બ્રહ્મા અને વિષ્ણુએ બી 55,000 ને 45,000। ચલો મૂડી છે એ સૌથી પહેલા ક્યાં લખાય? મૂડી ખાતે જમા બાજુ। ચલો લખો મૂડી ખાતે જમા બાજુ। હંમેશા મૂડીમાં જે મૂડી લખો છો એની હંમેશા કઈ તારીખ લખવાની? પહેલી તારીખ। અહીંયા લખશું બાકી આગળ લાવ્યા। બ્રહ્મામાં કેટલા? 55,000 અને વિષ્ણુજીમાં 45,000। આટલું ક્લિયર થયું? પહેલી વસ્તુ ક્લિયર? દાખલાની શરૂઆત ઓલવેઝ ક્યાંથી કરવાની ફ્રેન્ડ્સ? મૂડી લખીને। મૂડી ઓલવેઝ કેવી હશે? મૂડી ખાતે જમા બાજુ। તારીખ હંમેશા કઈ લખવાની? પહેલી તારીખ, વર્ષની પહેલી તારીખ। ઓકે, ચાલો બીજી વસ્તુ આપણે લખવાની હતી શું? તો કે ઉપાડ। ચાલો બ્રહ્મા અને વિષ્ણુનો ઉપાડ કેટલો છે? 5,000। મૂડી છે એમાંથી ઉપાડને માઇનસ કરવાનો હોય એવું આપણે 11મા માં શીખ્યા। તો મૂડી જમા છે, ઉપાડને શું કરવું પડશે? ઉધાર। પણ મૂડીમાં જ ખાલી પહેલી તારીખ, બાકી બધામાં કઈ તારીખ લખવાની? છેલ્લી તારીખ। અને છેલ્લી તારીખ છે 31/3/17। અહીંયા લખશું ઉપાડ
ખાતે બ્રહ્માજીનો કેટલો 5000, વિષ્ણુ ભગવાનનો કેટલો 5000. આટલું ક્લિયર બધાને એવરીવન? સમજાણું કે ન સમજાણું? ઓકે. હવે શું કરવાનું તો કે હવે ધીરે ધીરે સે હવાલા જોવાના. ધીરે ધીરે સે હવાલા જોવાના. કઈ રીતના જોશું? મશીનરી પર 6%, મશીનરી પર 6% અને ફર્નિચર ફિક્સર પર કેટલા ટકા? 20%. શું ગણવાનો છે? ઘસારો. જ્યારે હવાલા આપણે છૂટા છૂટા કર્યા હતા ત્યારે યાદ આવતા હોય તો ઘસારાના આપણે કરતા હતા તો કે ઘસારાની પહેલી અસર તો કે મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી માઇનસ. બીજી અસર વેપાર કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઓકે. તો પેલું છે મશીનરી ઉપર 6%. તો અહીંયા જુઓ મશીનરી આપી છે 50,000. ચલો તો મશીનરી ક્યાં લખશું? પેલી એન્ટ્રી મશીનરી આપણી શું કહેવાય? મિલકત લેણા બાજુ. ચલો અંદરની કોલમમાં લખીએ મશીનરી કેટલા રૂપિયા હતી? 50,000. ઘસારો છે એ મશીનરી માંથી શું કરી દેવાનો હોય? માઇનસ. ઘસારો કેટલા ટકા કીધો તો? 6%. 50,000 ના 6% કરો એટલે 3,000. એટલે 12 કેટલા આવ્યા? 47. આના માટે કેલ્ક્યુલેટર ન હોય યાર. 50 માંથી 3 જાય તો 47. હવે આ જે ઘસારો છે મશીનરી ઉપર ઘસારો એની બીજી અસર ક્યાં લખવાની હોય? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. વેરી ગુડ. લખવા લો મશીનરી પર ઘસારો. એટલે જ કહું છું કે મારી હારોહાર લખો ને તો જ મજા આવે. નફા નુકસાન ખાતે ઉધાર બાજુ મશીનરી પર ઘસારો કેટલા રૂપિયા છે? 3,000. ક્લિયર? બીજો હજી એક હવાલો છે. કયો? ફર્નિચર અને ફિક્સચર પર કેટલા ટકા ઘસારો ગણવાનો છે? 20%. તો અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, ફર્નિચર અને ફિક્સચર્સ કેટલા રૂપિયાનું આપ્યું છે? 5,000. એના કેટલા ટકા? 20%. હવાલાની એન્ટ્રી આવડી જાય? ક્યાં લખશું પહેલી એન્ટ્રી? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. લખો ફર્નિચર ફિક્સચર કેટલા રૂપિયા છે? 5,000. ઘસારાને શું કરી દેશો? માઇનસ. કેટલા ટકા હતો? એટલે કેટલા થશે? 1000. 5,000 ગુણ્યા 20% એટલે 1,000. 12 કેટલા લખશો? 4. હે 5,000 ગુણ્યા 20%. થઈ ગયું ને? ઓકે. તો 1,000 રૂપિયા ઘસારો છે. હવે આ ઘસારાની બીજી અસર ક્યાં દેશો? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. લખો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. ફર્નિચર ફિક્સચર્સ પર કેટલા રૂપિયા છે? 1,000. એટલો ઘસારો એટલો લખવાનો હોય. અને આવડતું હતું? બધાને આવડતું જ હોય. દેવાદારો માંથી 500 ખાલખાદ માંડી વાળો યાદ આવે છે? આ હવાલો કર્યો તો આપણે. દેવાદારો માંથી, દેવાદારો એટલે આપણા ધંધાનું લેણું અને લેણું હોય મિલકત લેણા બાજુ. 500 ખાલખાદ માંડી વાળવાની છે. પેલા જો જે દેવાદારો આપ્યા છે કેટલા કાચા સરવૈયામાં? 40,000. કેટલી ખાલખાદ માંડી વાળવાની છે? 500. દેવાદારો એટલે આપણા ધંધાનું શું કહેવાશે? લેણું. લેણું ક્યાં લખાય? મિલકત લેણા બાજુ. લખો અંદરની કોલમમાં દેવાદારો કેટલા રૂપિયા? 40,000. તમે હવાલો વાંચીને શું કરવાનું છે? ખાલખાદ ને માઇનસ કરવાની છે. તો અહીંથી લખશો માઇનસ ખાલખાદ. હું વાંચ્યું તું? હવાલો કેટલા રૂપિયા છે? 500. 12 કેટલા આવશે? 39,500. ખાલખાદ હવાલાની લેખી 500 રૂપિયા. તો ખાલખાદની બીજી અસર નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. એક ફોર્મેટ બનાવવાની વાત હતી. હક્કા હક્કાનું ફોર્મેટ. શું બનાવશું? હક્કા હક્કા. જેટલા બોલશે ને એટલાને મજા આવશે ને એટલાને રિવિઝન થાય ને એટલાને આવડશે. જોજો મારા આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે કે જે લોકો બોલ્યા છે ને એને આવડ્યું છે, જેને નથી બોલ્યા ને નથી આવ્યું. ન આવડતું તોય ટ્રાય કરો બોલવા. કે જે બોલ્યા છે ને એનો આગળ રિપીટ કરો કે ભાઈ આ બોલ્યા હતા. ચાલો હવે પેલા ખાલખાદ હવાલાની પ્લસ ખાલખાદ
કાચા સરવૈયાની પ્લસ કાલખાદ અનામત હવાલાની માઇનસ કાલખાદ અનામત કાચા સરવૈયાની. હક્કા હક્કા એની મેં લોજિક શીખવાડ્યું હતું, એનું શું લોજિક જ છે. હવે આપણે અહીંયા ખાલખાદ હવાલાની લખી હતી માં 500 રૂપિયા, તો અહીંયા પણ ખાલખાદ હવાલાની પહેલા નંબર ઉપર જ છે. કેટલા રૂપિયા? 500. અંદરની કોલમમાં લખશું. હા, હવે આપ છોડી દેવાનું. આ સૌથી છેલ્લે બંધ કરશું, પાકો સર્વે બંધ થશે ત્યારે, સોરી કાચું સર્વેની એન્ટ્રી પૂરી કરશું ત્યારે. એના પછી આગળ બ્રહ્મા અને વિષ્ણુ કહે 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો છે. કોને પગાર આપવાનો છે? બ્રહ્મા અને વિષ્ણુ. હવે ધંધો પગાર આપે તો ધંધાને તો ખર્ચ થાય, ખર્ચ તો ઉધાર જ હોય, પણ જનરલી ખર્ચ આપણે ઉધાર નફા નુકસાન ખાતે કરીએ છીએ. પણ આ પગાર કોને દેવાનો છે? બ્રહ્મા વિષ્ણુ ભાગીદારને. અને ભાગીદારને લગતો ખર્ચો ક્યાં લખવાની વાત હતી? નફા નુકસાન ફાળવણી ખાતે. આપણે લોકોએ પહેલું ચેપ્ટરના મોટા દાખલા ગણ્યા હતા, યાદ આવતા હોય તો એની અંદર કહ્યું હતું. ચલો, બ્રહ્મા અને વિષ્ણુને પગાર આપો, નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બાજુ લખો પગાર ખાતે. એક લીટી છોડીને લખવાનું હંમેશા. અહીંયા લખશું નીચે બ્રહ્મા વિષ્ણુ કેટલો પગાર દેવાનો છે? 5000 ને 4000. આટલું થયું. બ્રહ્મા અને વિષ્ણુને પગાર આપ્યો એટલે ધંધાને ખર્ચ થયો, ભાગીદારને શું થઈ? આવક. એટલે અહીંયા ઉધાર કર્યું અને ભાગીદારના મૂડી ખાતે શું કરી દેશો? જમા. લખો મૂડી ખાતે જમા બાજુ. તારીખ કઈ? 31/3/17. છેલ્લી તારીખ 31/3/17. પગાર ખાતે બ્રહ્માજીમાં 5000 અને વિષ્ણુ ભગવાનમાં 4000. ઓમ નારાયણ. થઈ ગયું? 5000 ને 4000. ક્લિયર છે બધાને એવરીવન? બ્રહ્મા અને વિષ્ણુને પગાર આપ્યો એટલે ધંધાને ખર્ચ થયો, ખર્ચ નફા નુકસાન ફાળવણીમાં ઉધાર અને ભાગીદારના મૂડી ખાતે જમા. ક્લિયર? બંને એન્ટ્રી. આગળ ₹500 કમિશનના મળવાના બાકી. એક એન્ટ્રી આવડે છે, કમિશનના મળવાના બાકી. મળવાનું બાકી શું કહેવાય? આપણું લેણું કહેવાય. શું કહેવાય? લેણું. અને લેણું ક્યાં લખાય? મિલકત લેણા બાજુ. આવી જાઓ ફ્રેન્ડ્સ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવા બાકી કમિશન. પેલા હું એક એન્ટ્રી લખું છું, મળવા બાકી કમિશન. કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 500. આટલું ક્લિયર થયું? મળવા બાકી કમિશન 500. કમિશન મને 500 રૂપિયા મળવાનું બાકી એટલે લેણું તો થઈ ગયું. પણ જો જે ઓલરેડી કમિશન મને કઈ મળ્યું છે, કાચા સરવૈયામાં જમા બાજુ જોવો તો આપણને કમિશન મળ્યું છે. કેટલા રૂપિયા? 2500. વાત થઈ ગઈ હતી કે કાચા સરવૈયામાં જે એન્ટ્રી હશે એ કાં તો મળેલી હશે, એટલે કે જમા બાજુ હોય તો મળેલું હોય અને ઉધાર બાજુ હોય તો ચૂકવેલું હોય. તો 2500 રૂપિયા ઓલરેડી આપણને કમિશન મળી ગયું છે. 500 રૂપિયા હજી કમિશન મળવાનું બાકી છે. તો ટોટલ આ વર્ષની કમિશનની આવક કેટલી થઈ? 3000. કમિશનની આવક છે અને આવકનું એક જ ઠેકાણું આખા વાર્ષિક હિસાબમાં છે અને કયું છે? નફા નુકસાન ખાતાની જમા બાજુ. વેરી નાઇસ. લખો નફા નુકસાન ખાતાની જમા બાજુ. 2-3 લીટી છોડીને કમિશન ઓલરેડી આપણને મળેલ છે 2500 રૂપિયા પ્લસ મળવા બાકી કેટલા રૂપિયા? 500. તો ટોટલ આ વર્ષની કમિશનની આવક કેટલી થઈ? 3000. તો મળવા બાકી કમિશન નો આપણે હવાલો કઈ રીતના કર્યો? તો કે મળવા બાકી કમિશન ધંધાનું લેણું. લેણું ક્યાં આવે? પાકા શ્રેણીમાં મિલકત લેણા બાજુ. અને બીજું કમિશન ઓલરેડી 2500 મળી ગયું, 500 હજી મળવાનું બાકી. ટોટલ 3000 કમિશન મળવાનું એટલે આવક. અને આવકનું આખા વાર્ષિક હિસાબમાં એક જ ઠેકાણું છે, and that is the નફા નુકસાન ખાતાની જમા બાજુ. Okay with this my dear friends? Done. After that પગાર 3000 ચૂકવવાનો બાકી છે. ચૂકવવાનો બાકી દેવું. યસ, એક એન્ટ્રી ખબર પડી છે કે ચૂકવવાનું બાકી. તો શું થઈ ગયું? દેવું. દેવું ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. લખો મૂડી દેવા બાજુ. ચૂકવવા બાકી પગાર
3000 ચૂકવવા બાકી પગાર કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ 3000 એટલે કે 3000 રૂપિયા આપણો પગાર છે એ ચૂકવવાનો બાકી છે અહીંયા નિયતિ પાસે આવી જાય ચૂકવવા બાકી પગાર કેટલા રૂપિયા છે 3000 હવે તમે મને કહો ફ્રેન્ડ્સ કે 3000 પગાર ચૂકવવાનો બાકી છે તો ઓલરેડી આપણે જ્યારે કાચું સર્વેયું જોઈએ તો કાચા સર્વેમાં કઈ પગાર ચૂકવેલો આપ્યો છે 7500 કાચા સર્વેમાં જે કોઈ કેવો હોય ચૂકવેલો એટલે ચૂકવેલો કેટલો છે 7500 અને ચૂકવવાનો બાકી કેટલો છે 3000 એટલે ટોટલ આ વર્ષનો પગાર કેટલો થયો 10500 તો એમાં મગજ ન થતા 7500 પ્લસ 3000 એટલે 10500 10500 પગાર ટોટલ આ વર્ષનો થયો તો આપણે તો ધંધાદારી છીએ ફ્રેન્ડ્સ તો પગાર આપણા ધંધા માટે શું કહેવાય ખર્ચ કારણ કે આપણે દેવાનો હોય પગાર આપણે કોઈ પાસે લેવાનો હોય નહીં તો આપણે પગાર કોકને આપી આપણને ખર્ચ થાય ને ખર્ચનું એક ઠેકાણું કયું હોય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખો ફ્રેન્ડ્સ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર અંદરની કોલમમાં ઓલરેડી જે કાચા સર્વેમાં આપ્યો કેવો હોય ચૂકવેલ આપ્યો હોય કેટલા રૂપિયા છે 7500 પ્લસ ચૂકવવા બાકી જે આપણે હવાલામાં લખ્યો તો કેટલા ફ્રેન્ડ્સ 3000 એટલે આમ જો તો ટોટલ પગાર થયો 10500 ભારત માતા કી જય ક્યાં હતી તું જીબલી ઓકે થઈ ગયું બધાને ફ્રેન્ડ્સ કન્ફર્મ છે ઓકે આઈ હોપ સો કે બધાય હવાલામાં મજા આવી તો એક વખત મનમાં મમ કરીને 5 હવાલા આપણે જોઈએ ડિસ્કસ કરીએ અને જેને આવડે છે એ બોલશે બરાબર છે પહેલું મશીનરી પર 6%, ફર્નિચર ફિક્સચર પર 20% ઘસારો ગણવાનો છે પહેલી એન્ટ્રી આ બેની એક જ સરખી થશે પહેલી એન્ટ્રી પાકાસમાં મિલકત લેણા બાજુ એમાંથી ઘસારાને માઇનસ અને આ જે ઘસારો હોય છે બીજી અસર નફા નુકસાન ખાતે ઉધાર બાજુ ઓકે વિથ ધીસ બોલો બોલવાનું કાઈ નથી બોલવાનું નહીં આ બોલવાનું છે આ બોલવાનું છે ક્યાંય નહીં આ બોલવાનું છે બીજી વસ્તુ દેવાદારો માંથી 500 ઘાલખાત માંડી વાળતો દેવાદાર તો આપણું લેણું છે ને લેણું તો એક જ ઠેકાણું હોય પાકાશ્રમ મિલકત લેણા બાજુ એટલે પહેલી એન્ટ્રી પાકાશ્રમ મિલકત લેણા બાજુ દેવાદાર માંથી માઇનસ કરશું ઘાલખાત હવાલાની 500 રૂપિયા અને આ ઘાલખાત અને ઘાલખાત અનામત હોય એનો બીજું એન્ટ્રી આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એક ફોર્મેટ બનાવવાનું ફોર્મેટનું નામ છે સામિયા મિયા એ ઓ વકા વકા એ ઓ સામિયા મિયા સામિયા ધીસ ટાઈમ ટુ આફ્રિકા એટલે વકા વકાની જગ્યાએ હકા હકા એવું ઘાલખાત હવાલાની પ્લસ ઘાલખાત કાચા સર્યાની પ્લસ ઘાલખાત અનામત હવાલાની અને માઇનસ ઘાલખાત અનામત કાચા સરવાયા તો એની અંદર આપણે ઘાલખાત હવાલાની વાત હતી તો પહેલું જ આપણે હેડિંગમાં લખ્યું હતું ઘાલખાત હવાલાની કેટલા રૂપિયા 500 આપણે કોઈ થિયેટરમાં નથી આવતા એટલે પાછળ બેન બધાને કોઈ વાતો કરવી હોય તો ઘરે જઈ શકે છે એના પછી બ્રહ્મા અને વિષ્ણુ અનુક્રમે 5000 ને વાર્ષિક 4000 પગાર દેવાનો છે તો પગાર દેવાનો છે બ્રહ્મા અને વિષ્ણુ એટલે ધંધો તો પગાર આપે ને ધંધાને ખર્ચ થયો ખર્ચ તો ઉધાર જ હોય પણ અહીંયા પ્રશ્ન એ છે કે મોસ્ટ ઓફ ધ ખર્ચ આપણે નફા નુકસાનમાં ઉધાર કરીએ છીએ પણ બ્રહ્મા અને વિષ્ણુ તો ધંધાના કોણ છે ભાગીદાર અને ભાગીદારને લગતા ખર્ચા ક્યાં ઉધાર થાય નફા નુકસાન ફાળવણી ખાતે એટલે આપણે લોકોએ શું કર્યું કે નફા નુકસાન ફાળવણીમાં ઉધાર કર્યો અને ભાગીદારના મૂડી ખાતે શું કરી દીધું જમા ક્લિયર 500 કમિશનના મળવાના બાકી છે કમિશનના મળવાના બાકી મળવાનું બાકી એટલે ધંધાનું થઈ ગયું લેણું એટલે પહેલી અસર લખી પાકા સર્વેમાં મિલકત લેણા કમિશન મળવાના બાકી છે 500 રૂપિયા કાચું સર્વે જોયું ઓલરેડી 2500 તો મળી જ ગયા છે તો 2500 મળી ગયા પ્લસ 500 મળવાના બાકી ટોટલ કમિશન 3000 અને ટોટલ કમિશન આપણે મળવાની એટલે આવકની વાત છે આવકનું આખા વાર્ષિક સમયમાં એક જ ઠેકાણું છે નફા નુકસાન ખાતાની જમા બાજુ અહીંયા આપણે લોકોએ લખ્યું ભાઈ કમિશન મળી ગયું તો 2500 પ્લસ મળવાનું બાકી છે 500 એટલે ટોટલ અમારું કમિશન થયું 3000 એના પછીનો હવાલો કે છે કે પગારના 3000 ચૂકવવાના બાકી છે તો ચૂકવવાના બાકી ધંધાનો દેવું દેવું એ પાકાશ્રયમાં મૂડી દેવા બાદ ઓલરેડી આપણે લોકોએ પગાર ચૂકવી દીધેલો છે એવી આપણને કાચા સર્વેમાં ખબર પડી કે 7500 તો ચૂકવી દીધેલ છે હજી 3000 ચૂકવવાનું બાકી એટલે ટોટલ આ વખતેનો પગાર કેટલો થયો 10500 પગાર આપણે ચૂકવો છે એટલે પગાર છે આપણા ધંધા માટે ખર્ચ છે અને ખર્ચનું ઠેકાણું છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા આપણે લોકો અંદરની કોલમમાં આપશું પગાર ચૂકવેલો 7500 પ્લસ ચૂકવવા બાકી 3000 આઈ હોપ સો કે બધા હવાલા ક્લિયર
જે લોકોએ 100% ધ્યાન રાખ્યું એને મજા આવી. હવે આપણે લોકો શીખશું ઉધાર બાજુની અંદરની એન્ટ્રીસ. પેલું ઉપર ઓલરેડી લખી નાખ્યું. હવે આવ્યું ભાડા પટ્ટાનું મકાન. આનો મેં છૂટા હવાલા કરાવ્યા હતા, યાદ આવે તો. બરાબર છે, છુપા હવાલાનું હેડિંગ કરાયું હતું અને એની અંદર આવા ભાડા પટ્ટાના મકાનના છૂટા હવાલા શીખવાડ્યા હતા. હજી એક વખત કહી દો, ભાડા પટ્ટાનું મકાન એટલે કે 10 વર્ષનું ભાડું એક હારે આપી દો એને કહેવાય ભાડા પટ્ટાનું મકાન. અહીંયા એ પૂછે કે ભાડા પટ્ટાનું મકાન કેટલા રૂપિયા છે? 60,000. અને અહીંયા એમ કે છે કે 1/4/16 થી લઈને 10 વર્ષ માટે. આપણા વર્ષની શરૂઆત 1/4 થી થઈ હતી ને, એટલે જેવું આપણું વર્ષ શરૂ થયું ને આપણે આ ભાડે મકાન રાખી લીધું. ઓલાને કહી દીધું ભાલે ભાઈ 10 વર્ષનું ભાડું 60,000 રૂપિયા રાખ. આપણે એને શું કીધું? 10 વર્ષનું ભાડું તો 60,000 રૂપિયા રાખ. તો એ કે કઈ વાંધો નહીં, 10 વર્ષના 60,000 તો એક વર્ષના કેટલા? 6,000 રૂપિયા. એક વર્ષનું ભાડું કેટલું થશે? 6,000. એટલે એનો મતલબ એમ કે આપણું એક વર્ષ તો પતી જ ગયું છે. તો એક વર્ષનું ભાડું આપણા ધંધાનો ખર્ચ થાય, પણ બાકીના 9 વર્ષનું ભાડું લેણું થાય. વેરી નાઇસ. કારણ કે આપણે તો એને એડવાન્સમાં રૂપિયા આપી દીધા, તો બાકીના 9 વર્ષનું ભાડું આપણું શું થાય? લેણું. અને લેણાને લખાય પાકા શરણમાં મિલકત લેણા બાજુ. આવતા વખતે એક મસ્ત વાત બોલ્યો હતો કે તમારા બધાની અંદર શક્તિઓ છે, બસ ઓળખવાની વાર છે. બરાબર. તો ચાલો હવાલાને કરીએ. મિલકત છે એ પાકા શરણમાં મિલકત લેણા બાજુ. લખો ફ્રેન્ડ્સ, ભાડા પટ્ટાનું મકાન. ભાડા પટ્ટાનું મકાન અંદરની કોલમમાં લખજો 60,000. અસર ઘસારાની જેમ જ થશે. માઇનસ ચાલુ વર્ષનું માંડી વાળેલ ભાડું. $60,000 ભાંગ્યા 10 વર્ષ 6,000. એટલે બાકીના 54,000 9 વર્ષનું ભાડું આપણું લેણું છે, એટલે મિલકત લેણા બાજુ 54,000 રૂપિયા આવ્યા. ક્લિયર? 6,000 જે ભાડું છે તો આ વર્ષનું હતું. આ વર્ષનું ભાડું એટલે આ વર્ષનો આપણો ખર્ચ, અને આ વર્ષના ખર્ચનું એક ઠેકાણું એટલે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. વેરી નાઇસ. લખો ભાઈ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. ચાલુ વર્ષનું ભાડું. ચાલુ વર્ષનું માંડી વાળેલ ભાડું. હે દ્વારિકાધીશ રક્ષા કરજે. ચાલુ વર્ષનું માંડી વાળેલ ભાડું. આવડું બધાને? Are you sure about this? That's great. That's great. એના પછી મશીનરી ઓલરેડી હવાલામાં લઈ લીધું. આપેલ વટાવ. અરે ધંધાએ વટાવ આપ્યો છે. ધંધો વટાવ આપે તો શું થાય? ધંધાને ખર્ચ થાય. ધંધાને શું થાય? ખર્ચ. અને ખર્ચનું ઠેકાણું એટલે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. લખો ઉધાર બાજુ આપેલ વટાવ 350. આપેલ વટાવ 350. એના પછી આગળ દેવાદારો થઈ ગયું. જાવક માલ ગાડા વાળું. માલ જાય છે એનું ગાડા ભાડું છે. ગાડા ભાડું ત્યારે પહેલાના જમાનામાં ગાડા હતા, એટલે ગાડા વાળાને રૂપિયા દેવા પડતા. બરોબર છે. એટલે અત્યારે રેકડી છે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ. ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ માલ જાય છે એનો નફા નુકસાનમાં આવે. માલ આવે છે એનો હોય તો વેપાર ખાતે. પાસેનો છે માલ જાય છે એનો, અને માલ જાય છે એનો ક્યાં આવશે? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. જાવક માલ ગાડા ભાડું 1200 રૂપિયા. જય દ્વારકાધીશ. આવડું બધાને અહીંયા. उसके बाद પગાર ફર્નિચર ફિક્સર થઈ ગયું, પગાર થઈ ગયું. ઘાલખાત કેટલા રૂપિયા છે? 1200. આ તો કાચા સરવૈયાની છે ને. ઓલી તો આપણે કઈ રીતે શેની કરી હતી? હવાલાની. આ તો છે કાચા સરવૈયાની. અને કાચા સરવૈયાની ઘાલખાત આપણે ફોર્મેટ બનાવ્યું હતું હક્કા. ન્યા લખશું ઘાલખાત કાચા સરવૈયાની કેટલા રૂપિયા? 1200. ઘાલખાત કાચા સરવૈયાની ફોર્મેટ બનાવ્યું હતું ને હક્કાનું, એમાં લખશું ઘાલખાત કાચા સરવૈયાની કેટલા રૂપિયા? 1200. ઘાલખાત કાચા સરવૈયાની કેટલી? 1200. એના પછી આગળ લેણી ઊંડી. લેણી ઊંડી. લેણી ઊંડી. લેણી ઊંડી
અરે નામ જ કે લેણી હુંડી, રૂપિયા લેવાના છે એવું ડોક્યુમેન્ટ. મિલકત લેણા બાજુ, લેણી હુંડી રૂપિયા લેવાના છે એવું ડોક્યુમેન્ટ, એટલે મિલકત લેણા બાજુ, લેણી હુંડી લખો, મિલકત લેણા બાજુ. હા, લેણદારો હોય તો મૂડી દેવા બાજુ. લેણી હુંડી કેટલા રૂપિયા? 20,000. એના પછી આગળ એની હવાલાની બે અસર હોય, આની તો એક જ અસર, કાચા શ્રેય. વેપાર ખર્ચ. હા, મેં શીખવાડ્યું તો આપણો વસ્તુ વેપાર ખર્ચ એટલે વસ્તુ વેચવાનો ખર્ચ છે, વેપાર ખાતાનો ખર્ચ છે ના. તો વેપાર ખર્ચ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ, વેપાર ખર્ચ કેટલા રૂપિયા છે? 5,900. ચલો પછીનો ખર્ચ બોલો ને. રોકડ સિલક. રોકડ સિલક આપણી પાસે રોકડા પડ્યા ને આપણી પાસે જે રોકડા હોય ને એ તો આપણી મિલકત કહેવાય. શું કહેવાય? મિલકત. એ ક્યાં લખાય? મિલકત લેણા બાજુ લખશું, મિલકત લેણા બાજુ. અમે જેમ શું છે ધ્રુવી, તું વગાડતો હોય જોતા હોય ને એમ મેં यहाँ બજાતા હોય તું દેખતા હે. રોકડ સિલક કેટલા રૂપિયા? પણ ફરક એટલું છે કે અમે શીખવાનું કોઈ પ્રયત્ન નથી કરતા અને અહીંયા તારે પ્રયત્ન કરવો ફરજિયાત છે. 6,000 બરાબર છે ને? ખોટું હોય તો કેવું હો ભાઈ, ખોટું હોય તો એક પુહટ માર દેવી વાજાને. ચલો એના પછી સ્ટોક 31/3/17 નો સ્ટોક છે. એટલે હું એનો મતલબ એમ કહું કે આ 31/3/17 જ હતી. એટલે એનો મતલબ એવો થયો કે આ કયો સ્ટોક છે? આખો સ્ટોક. અને મેં એવું પણ તમને કીધું છે કે આખો સ્ટોક જ્યારે કાચા સરવૈયામાં હોય, વાત યાદ કરો કે આખો સ્ટોક જ્યારે કાચા સરવૈયામાં હોય ત્યારે એની એક જ અસર થાય અને એ ક્યાં થાય? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ઓકે, તો લખો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર માલ સ્ટોક કેટલા રૂપિયા? 73. ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ? આયુષ્યો. એના પછી હવે સામેની બાજુએ જાઉં છું. બ્રહ્માની લોન. આ હવાલો કર્યો તો? ક્યા તુમે યાદ હૈ? લખાયા હતા છૂટા છૂટા હવાલા. હા, તો બ્રહ્મા પાસેથી લોન લીધી છે ને લોન આપણા ધંધાનો થઈ જાય. લોન લીધી, દેવું. એટલે પેલી એન્ટ્રી લખાઈ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બ્રહ્માની લોન. કેટલા રૂપિયાની છે? 50,000. તારીખ છે 1/7/2016 થી. મેં કઈ અંદર મેં તો જેમ આવ્યું છે એમ જ લખ્યું, બ્રહ્માની લોન 50,000. હવે પ્રશ્ન એ છે કે આ દુનિયામાં કોઈ મફતમાં ચા પાય? મફતમાં પાણી પાય? ના. તો બ્રહ્મા મફતમાં લોન આપે તો લોન ઉપર શું દેવું પડે? વ્યાજ ધંધાનો શું કહેવાય? હવે પ્રશ્ન એ છે કે આ વ્યાજ ચૂકવેલું છે કે ચૂકવવાનું બાકી છે? કેમ ખબર પડી? હા, કારણ કે કાચા સરવૈયામાં આપ્યું નથી. જો કાચા સરવૈયામાં આપ્યું હોત તો ચૂકવેલું હોત. અહીંયા કાચા સરવૈયા નથી આપ્યું એનો મતલબ ચૂકવવાનું બાકી છે. તો એનો મતલબ એવું થયો, મેં ઇનડાયરેક્ટલી બે વાતો કહી કે બ્રહ્માની લોન ઉપર આપણે વ્યાજ ચૂકવીએ તો એ આપણા ધંધાનો શું કહેવાય? ખર્ચ. ખર્ચ પેલા તો ક્યાં લખાય? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. ખર્ચ તો છે ને આ વર્ષનો તો ખર્ચ છે ને, આ વર્ષની આવકમાંથી આ વર્ષનો ખર્ચો માઇનસ. તો આ વર્ષ હું એમ તો ભલે ન દીધું હોય પણ આ વર્ષનો તો ખર્ચો થઈ ગયો ને. ખર્ચો તો આ જ વર્ષનો છે. આ વર્ષનો ખર્ચ નફા નુકસાન ખાતે 2/2. બ્રહ્માની લોન પર વ્યાજ. બ્રહ્માના વ્યાજની બે એન્ટ્રી હોય. અહીંયા લોન કેટલા લીધી હતી? 50,000. બ્રહ્મા ભાગીદાર છે. વ્યાજનો દર નો કેટલા ટકા? 6%. હવે બ્રહ્માએ લોન ક્યારે લીધી? એક સાથે. આપણું વર્ષ ક્યારે પતે? 31/3. તો કેટલા મહિનાનું વ્યાજ દેશો? 7, 8, 9, 10, 11, 12 અને 1, 2, 3 9 મહિના. 9 મહિનાનું વ્યાજ દેશું. સમજે મારું? 7મા મહિને લોન લીધી એટલે 7, 8, 9, 10, 11, 12
1 2 3 9 મહિનાનું વ્યાજ દેશું એટલે 9 ભાગ્યા 12 2250 ટોટલ વ્યાજ કેટલું થયું 2250 હવે આ વ્યાજ છે એ ચૂકવેલું છે કે ચૂકવવાનું બાકી છે ચૂકવવાનું બાકી છે અને ચૂકવવાનું બાકી હોય તો ધંધાનું શું કહેવાશે દેવું દેવું અને દેવું કેવું હોય મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી બ્રહ્માની લોનનું વ્યાજ 2250 બોલ ચૂકવવા બાકી બ્રહ્માની લોન નું વ્યાજ 2250 સમજાણી બે વસ્તુ તો જ્યારે ભાગીદાર છે લોન આપતો હોય છે તો આપણે જોવું પડશે કે કાચા સમયનું લોન નું વ્યાજ છે કે નહીં જો ન હોય એનો મતલબ કે વ્યાજ ચૂકવવાનું બાકી છે વ્યાજ ચૂકવવાનું બાકી એટલે પહેલી અસર આવી જાય મૂડી દેવા બાજુ અને બીજું વ્યાજ તો ધંધાનો શું થઈ જાય ખર્ચ આ જ વર્ષનો ખર્ચ છે ભલે ચૂકવ્યું નથી પ્રશ્ન બીજો છે પણ ખર્ચો તો આ વર્ષનો છે ને માનો કે કોઈ શિક્ષક હોય બરાબર હું એમ કહું આ વર્ષની મારી આવક 5 લાખ રૂપિયા એક શિક્ષક હતો એને 50,000 ચૂકવવાના બાકી હતા અને મેં આ વર્ષે ન આપ્યા આવતે વર્ષે આવ્યો કે સર મારા 50,000 આપો તો એ 50,000 છે આવતા વર્ષનો ખર્ચો હતો કે આ બેચનો ખર્ચો હતો આ બેચનો ખર્ચો એટલે 5 લાખ માઇનસ 50,000 કરું તો મને 450 નફો મળે સમજાય મારી વાત ને એટલે ખર્ચો તો આ વર્ષનો છે આપણે નથી ચૂકવ્યું વ્યાજ એ આપણો અત્યારે પ્રશ્ન છે પણ ખર્ચો તો આ વર્ષનો છે અને વેપાર ખાતો અને નફા નુકસાન ખાતાની અંદર જે પણ કોઈ ખર્ચ લખીએ જે પણ કઈ આવક લખીએ એ આખા વર્ષ એટલે કે 12 મહિનાનો ખર્ચો અને 12 મહિનાની આવક હોવી જોઈએ ક્લિયર છે ઓકે એના પછી મળેલ વટાવ આપણને વટાવ મળ્યો આપણને શું થઈ આવકનું એકમાત્ર ઠેકાણું એટલે નુકસાન મળેલ વટાવ કેટલા રૂપિયા 400 મળેલ વટાવ 400 એના પછી આગળ લેણદારો એટલે કે જેની પાસે ઉધાર માલની ખરીદી કરી હોય લેણદાર અને લેણદારો ધંધાનું દેવું અને દેવું ક્યાં આવે મૂડી લખો લેણદારો 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 એ ધંધાનું દેવું છે અને દેવું આવે મૂડી દેવા બાજુ ક્લિયર ઓકે વિથ ધીસ એના પછી ઈ તો હવાલો આવી ગયો ને દેવી ઊંડી ઓય દેવી ઊંડી દેવું યા દેવી ઊંડી દેવું અને દેવાને મૂડી દેવા બાજુ કાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આ જગતની માલિપા લખીએ દેવી ઊંડી કેટલા રૂપિયા 5000 દેવી ઊંડી 5000 એના પછી આગળ વેપાર ખાતે 97250 એનો મતલબ એ થયો કે આ લોકોએ ઓલરેડી વેપાર ખાતું બનાવ્યું જમા બાજુ રૂપિયા આવ્યા એનો મતલબ એમ થયો કે આ શું છે કાચો નફો યાદ ન રહે તો લખી લેવાય બાજુમાં ટેક્સ્ટ બુક આપણા પિતાશ્રીની જ છે અહીંયા લખાય કાચો નફો કાચો નફો 3250 એ લોકોએ ઓલરેડી કાચો નફો ગોતી લીધો છે કાચો નફો છે વેપાર ખાતે ઉધાર થતો હતો તો નફા નુકસાન ખાતે શું કરવાનું જમા લખો નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો એ કાચો નફો 97250 હતો ને 97250 હતો ને ચાલો હો ગયા હવે એનું બંધ કરવું પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે જેટલું એને ચાલુ કરવું ઇમ્પોર્ટન્ટ છે જિંદગીની વાત સમજો જેટલું બંધ કરવું ઇમ્પોર્ટન્ટ એટલું છે જેટલું ચાલુ કરવું છે તો આપણે હવે આને બંધ કરીએ છીએ બરોબર જય દ્વારકાધીશ ચાલો પણ હા ये कहूँ तू बहुत इमोशनल होती है छोरी मेरी कभी कभी सुन लिया कर પણ બિફોર ક્લોઝિંગ ધીસ એટલે કે આ વસ્તુ બંધ કરો એ પહેલા તમારે લોકો એક વસ્તુ કરવાની છે એટલે કે આ જે ગાલખાદ અને ગાલખાદ હવાલાનું ફોર્મેટ છે એનો ટોટલ બહાર કાઢવાનો છે ભૂલો ભલે બીજું બધું પણ આ ફોર્મેટ નો ટોટલ બહાર કાઢવાનો ભૂલતા નહીં 1700 હાલે નાનું બસ 1700 હવે આપણે શું કરશું તો તમને લાગે છે કે જમા બાજુનો ટોટલ વધારે છે હા જમાનો વધારે છે કરો જી જમાનો ટોટલ 1,06,50
1,06,50 આવ્યો જમા બાજુ ટોટલ 1,650 1,650 એમાંથી આ બધું જ માઇનસ કરશું હા એમાંથી બધું માઇનસ કરીએ તો બચશે 68,000 68,750 આવ્યા જમાનો જે ટોટલ છે એમાંથી ઉધારનો ટોટલ માઇનસ કરી નાખો એટલે જે રકમ બચે છે 68,750 અને આને આપણે લોકો પ્રેમથી કહેશું ચોખ્ખો નફો શું કહેશું ચોખ્ખો નફો 68,750 રૂપિયા ક્લિયર છે હવે આ ચોખ્ખો નફો છે અહીંયા ઉધાર કર્યો તો નફા નુકસાન ફાળવણીમાં જમા 1700 ટોટલ બાર કાઢ દે કાઢ્યો અને મેં પહેલા જ કીધું તું 68,750 એટલા છે ને અહીંયા પણ લખશું આપણે ચોખ્ખો નફો હા હવે એનો પણ ટોટલ બંધ કરીએ 68,750 68,750 અહીંયા જે રકમ બચશે એને આપણે કહેશું વેચણી પાત્ર નફો શું કહેશું વેચણી પાત્ર નફો 68,750 બેને માઇનસ કરો 59,700 કે 400 750 નામ છે એનું વેચણી પાત્ર નફો એનો મતલબ કે વેચવાનો છે બે ભાગીદારો વચ્ચે શું નામ છે બ્રહ્મા વિષ્ણુ કયા પ્રમાણમાં 3:2 હતા 3:2 નું પ્રમાણ હતું ને અગાઉ હા 3:2 માં વેચો જી ચલો 35,850 બીજામાં 35,850 બીજામાં 23 આઈ ઓકે 35,850 અને 23,900 35,850 બ્રહ્મામાં અને વિષ્ણુજીમાં 23,900 આટલું થયું હવે આપણે શું કર્યું ન્યા ઉધાર કર્યા તો મૂડી ખાતે શું કરે જમા તું મૂડી ખાતે લખી જા પછી આરે થઈ જાજે 31,317 વેચણી પાત્ર નફો 35,850 અને 23,900 જય દ્વારિકાધીશ હવે બ્રહ્માજીનો ટોટલ કરો બ્રહ્માજીનો ટોટલ કરો 55 ને 5 60 ને 35 95,850 95,850 એ ટોટલ અહીંયા લખીએ 95,850 95,850 માંથી આ 5,000 ને માઇનસ કરજો કેટલા બચે 90,850 અહીંયા શું લખશું બાકી આગળ લઈ ગયા અને તારીખ છે એની 31/3/17 છેલ્લી તારીખ હવે વિષ્ણુ ભગવાનનો ટોટલ કરીએ 45 કેટલા 72,900 ઈ 72,900 અહીંયા લખું 72,900 માંથી આ 5,000 માઇનસ કરો 90,850 અને 67,900 આ શું આવી મૂડીની આખરની બાકી અહીંયાથી તમે નથી લખતા હા તો ગણેશજી 3 વાર આવશે 2 વાર તો હું આપી 1 વાર આ ચલો મૂડી છે એ મૂડીને ક્યાં લખશું આપણે આખરની મૂડી છે એટલે ક્યાં લખાય પાકાશ્રયમાં મૂડી દેવા બાજુ હેડિંગ આપવાનું મૂડી હોય ને મૂડીયું હા એક હોય બ્રહ્મા અને એક હોય બ્રહ્માના કેટલા હતા 90,850 અને વિષ્ણુજીના આખરમાં જે આવ્યા હતા ને ઈ કર્યું 90,850 અને 67,900 હાલો હવે ટોટલ કરીશું બાળ મિત્રો અડધા બાળ મિત્રો મિલકત લેણાનો ટોટલ કરીશે ને અડધા બાળ મિત્રો મૂડી દેવાનો ટોટલ કરશે ને બાકીના બાળ મિત્રો જો હે દાખલા 2,44,000 ટોટલ 2 લાખ
2,44,000 વધુ મત કરીએ 2,44,000 અને પાછળ જોઈ લ્યો છીએ 2,44 આવે છે 2,00,000 જોઈ લ્યો આવી ગયો ટેલી બંને સાઈડ 2,44,2,44 જે લોકોને ન આવ્યો હોય એ ટોટલ જોઈ લ્યો કે મિસ્ટેક તો નથી કરી ના આ 900 જો 960 ટોટલ એન્ટ્રી જોઈ લો ક્યાં એન્ટ્રીમાં હું ભૂલ કરી ના સર નથી 71 2,44 જૂઠ ગમે એટલું ખોટું હોય ગમે એટલા જોશથી બોલો જૂઠ ઈ જૂઠ જ છે આમે ઉપર સારી રીતના ગણ 2,44 મેં કરી દીધો ચલો enough for today we will meet tomorrow in the next lecture if you like this video then hit the subscribe button jai dwarika peace